દુનિયાની કોઈ તાકાત ક્યારે ડિસ્ટર્બ કરી શકતી નથી. એટલે જ અદ્ભુત શબ્દો લખ્યા છે, મન લાગો મેરો યાર ફકીરી મે. આ કીર્તન પૂરતા ન રાખતા, પણ એક એક શબ્દ સાંભળજો. જો પરમાત્મામાં મન લાગે પછી એની ભાવના શહેનશાહે આલમ કરતા પણ અધિક થઈ જાય છે. એટલે ગાય છે, મન લાગો મેરો યાર ફકીરી में. जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, वो सुख नामी अमीरी में, वो सुख नामी अमीरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. ओ आखिर ये तन खाक मिलेगा, आखिर ये तन खाक मिलेगा, कहाँ फिरत मकबूरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. સુખી કોણ છે? જેને પરમાત્મા ઓળખાઈ ગયા, જેને પરમાત્મા સાથે જોડાણ થઈ ગયું, દૃઢ પ્રીતિ થઈ ગઈ, એ સુખી થઈ ગયા. રત્નાવલીની પાછળ ગેલો બનેલો, ગાંડો બનેલો તુલસી નામનો એક વ્યક્તિ, જ્યારે ખબર પડી જાય એની પત્નીની કે જે આટલો દાખલો કરે એને કામ ન અપાય ને રામ અપાય, રામ અપાય. જો આ દેહમાં પ્રીતિ છે, એવી પ્રીતિ જો પરમાત્મામાં થઈ જાય તો, અને તુલસીદાસ થઈ ગયા, ભગવાનના ઉત્તમ ભક્ત બની ગયા. સુરદાસ અંધ હતા, ક્યારે દુઃખનો શબ્દ નહીં. મીરાબાઈ નરસિંહ મહેતાની વાતો કાલે કરી હતી. પરમાત્મા, પરમાત્મા એટલે ખાલી મંદિરમાં રહેલી મૂર્તિ નથી. પરમાત્મા એટલે ખાલી શિવલિંગ નથી. પરમાત્મા એટલે ખાલી ગંગા નદીનો તટ નથી. પરમાત્મા એટલે ખાલી આપણને ગમે એવી વાઘાવાળી એક આબોહબ છબી નથી. પરમાત્મા એટલે સુખનું ધામ છે. સુખ માત્ર ત્યાં છે. શા માટે અહીંયા બેઠેલા સંતો, આ સંતો તરફ નજર કરજો. અહીંયા બેઠેલા સંતોમાંથી કોઈ એન્જિનિયર છે, કોઈ સીએ છે, કોઈ એમબીએ છે, કોઈ બોમ્બે થી આવે છે, કોઈ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. અનેક સંતોએ પોતાના મા બાપનો, પરિવારનો ત્યાગ કર્યો. અરે કલરફુલ કપડા પહેરતા હતા, એમાંથી એક જ કલરના કપડા પહેરતા થઈ ગયા. છતાં પણ કોઈ સંતોના ચહેરા ઉપર ક્યારે ઉદાસીનતા. તમે તો કોઈકનું સારું કપડું જોઈ જાવ તો, કોઈકનું સારું મકાન જોઈ જાવ તો, સેજ કંઈક વધારે પ્રલોભન જોયું નથી ને લલચાયા નથી. આ સંતો એક મહિનામાં 5 નિર્જળા ઉપવાસ કરે છે. પોતે આનંદમાં રહે છે ને સમાજને આનંદમાં રાખે છે. એ સહજાનંદી સંતોને તાળીઓથી વધાવો. ગિરનારની ગુફામાં કે હિમાલયની તળેટીમાં રહે તો પૂજનીય સંતો છે જ, પણ આ સમાજની વચ્ચે રહે છે. સમાજના પ્રશ્નો સોલ્વ કરવા માટે રહે છે. અરે કેટલી તકલીફોની વચ્ચે, કેટલાકને આંખની તકલીફ છે. અમારા ધર્મનિધિ સ્વામી પધાર્યા છે, જામનગરના કોઠારી સ્વામી, એમને આંખની તકલીફ છે. અમારા એક ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય સ્વામી છે અહીંયા, પ્રકાશ સ્વામી,
એમને આંખે લગભગ 99% દેખાતું નથી. એના ચહેરા ઉપર ક્યારેય કોઈ ફરિયાદ આટલા વર્ષોમાં અમે જોઈ નથી. શું જીવન જીવે છે આ સંતો! પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, અમારા કોઠારી સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી સંત, આફ્રિકામાં મોમ્બાસામાં એમનો જન્મ છે, બ્રિટિશ સિટીઝન છે. પિતા તો નાની ઉંમરના પોતે હતા. બ્રહ્મતીર્થ સ્વામી ત્યારે ધામમાં ચાલ્યા ગયા. એક માતા પોતાના એકના એક દીકરાને ઉછેરે, વિધવા માતા દીકરાને ઉછેરે, અને વિધવા માતા પોતાના દીકરાને ભણવા માટે ભારત મોકલે, જેથી કરીને સનાતનના સંસ્કારો રહે. અને નિયમિત પત્ર લખે કે બેટા, તારો જન્મ મારો દીકરો થવા માટે નથી થયો, પ્રમુખ સ્વામીનો દીકરો થવા માટે થયો છે. આપણે આપણા માટે નથી જન્મ્યા, આપણે રાષ્ટ્ર માટે જન્મ્યા છીએ, સમાજ માટે જન્મ્યા છીએ. અને સાપ કાંચળી ઉતારે એમ એમણે પોતાના દેશનો, પરિવારનો ત્યાગ કરી દીધો અને રાજકોટની સેવામાં, સૌરાષ્ટ્રની સેવામાં, સમાજની સેવામાં આ સંતો ભૂખ્યા રહીને પણ આપના ભોજનની ચિંતા કરે છે, આપના પ્રસાદની ચિંતા કરે છે. સંતોને પોતાના કોઈ સંતાનો નથી, પણ આ પ્રત્યેક સંતાનો કેમ સંસ્કારી થાય, કેમ સુખી થાય, એનો પ્રયત્ન કરે છે. કોઈની પાસે કોઈ ખિસ્સું નથી, પૈસા રખાય એવું કોઈને રાખવાનું મન થતું નથી. આવા પરમ પવિત્ર સંતો કેમ પરિવારનો ત્યાગ કર્યા પછી પણ આનંદમાં રહી શકે? ઘણા સભામાં આયા હોય ને તો એ ઘણા વોલપેપર પર ફોટો રાખે. એકાદ દાડો બહાર ગયા હોય ને તો એ ફોન કરીને, મંટુ શું કરે છે? મંટુ વગર રહેવાય નહીં. વાસુ શું કરે છે? ખાલી વાસુની પડી ના હોય એ બાની વાસુની માનો વાજે સંભળાઈ જાય. રહેવાય નહીં. અને અહીંયા આજીવન ઘર છોડીને રહેવાનું. ભગવાનનો આનંદ લે છે. ચાનો આનંદ નથી, બીડીનો આનંદ નથી, તમાકુનો નથી, અરે વાળનો આનંદ નથી રહેવા દીધો અમારા સંતોના માથા ઉપર. તમારા વાળના પેલા જટિયા બટિયા હોય ને તો થોડીક મજા આવે. અમારે તો વાળના જટિયા બટિયા નહીં, મહિનામાં એક વાર ટકો કરી જ નાખવાનો, દાઢી બાઢી ઉડાડી દેવાની, બધો જ. નો ફેશન, લુગડામાં કોઈ ફેશન નહીં. ફેશન હોય તો થોડીક મજા આવે, કોઈ ફેશન નહીં. નહીં વાળનો આનંદ, નહીં કપડાનો આનંદ, પથ્થરમાં ખાવાનું, નહીં સ્ત્રીનો આનંદ, નહીં સંતાનનો આનંદ. છતાં પણ જે આજીવન સમાજ માટે, સેવા માટે ભેખ લે છે, એ સહજાનંદનો આનંદ લે છે, પરમાત્માનો આનંદ લે છે. એ સંતોના સાનિધ્યમાં આપણે એકત્રિત થયા છીએ. અહીંયા મોજમાં રહેવાના ખાલી કોઈ ટ્રેનિંગ ક્લાસ, પ્રોફેશનલ પૈસા લઈને માણસો શીખવે ને એમ નથી શીખવાડતા. ઘણા કે પરમાત્મા છે તો બધાને આનંદ કેમ આવતો નથી? એક ભાઈ એકવાર વાળંદની દુકાને ગયા અને વાળંદભાઈને કહે છે કે પૃથ્વી પર ભગવાન જેવું કોઈ તત્વ નથી. વાળંદ તો આસ્તિક હતા, ધાર્મિક હતા. એ કે કેમ આવું બોલો છો? એક ભગવાન હોય તો બળાત્કાર, દુરાચાર, અનાચાર, લાંચ, રૂશ્વત થાય. ભગવાન છે જ નહીં. વાળંદભાઈએ પેલાની હજામત પૂરી કરી દીધી. પછી એને થોડીક વાર બીજા સેવકને કીધું, બીજો સ્ટાફ મેમ્બર, કે થોડું પાણી બાણી છાંટીને કઈ ઘરકું કર, હમણાં હું આવું છું. અને એ વખતે પેલો ભાઈ ત્યાં આવેલો હતો અને બહાર ગયા. બહાર જઈને
એક વ્યક્તિને લઈ આવ્યા. એના ચહેરા સામે જોવે છે તો સાવ અભણ, એને ઘાવ ભિખારી જેવો હતો, બિલકુલ ભણેલો નહીં, કશું કરેલું નહીં. એટલે પેલો જે હજામત કરાવવા આવ્યો તો એ કે શું છે આ? એ કે તમે શું છો? એ કે હું તો શિક્ષક છું. મેં તમને ના કીધું પહેલા? તો કે પૃથ્વી પર શિક્ષક નામનું કોઈ તત્વ જ નથી. એ કે કેમ? એ કે આ માણસ તો સાવ અભણ છે, એને કક્કોય નથી આવડતો, લખતાય નથી આવડતું સરખું, વાંચતાય નથી આવડતું. એ કે એને ના આવડે એમાં શિક્ષક નથી એવું થોડું કહેવાય. એને સ્કૂલમાં જવું પડે, શિક્ષકનો સમાગમ રાખવો પડે તો એનામાં ફેરફાર થાય. તો કે તમે હમણાં સ્ટેટમેન્ટ કેમ આપતા હતા કે પરમાત્મા નામનું તત્વ નથી, પરમાત્માના મંદિરે જવું પડે, સમાગમ કરવો પડે, નિયમ પાળવા પડે તો એ અનુભૂતિની અનુભૂતિ તમને થાય, એની સાથે જોડાવવું પડે. તો મોજમાં રહેવાનો રાજમાર્ગ કાલાવાડ રોડ નથી. કોઠારિયામાં રહે પણ સુખી રહે, ફ્લેટમાં રહે, ટેનામેન્ટમાં રહે સુખી રહે એવું નથી. મિસકન્સેપ્શન થઈ ગયું છે, વ્યાખ્યાઓ ઊંધી થઈ ગઈ છે. ભૌતિક સુખ, લક્ઝરી જે દેખાય. એક વાત કહું છું સાંભળજો, બ્રુનઈના સુલતાન, અહીંયા પૈસાદારો કેટલાક બેઠા છે, પૈસાથી આનંદ. પૈસા ગણવાની પણ એક મજા હોય છે. બસમાં કંડક્ટર બધાની ટિકિટ લઈ લે ને પછી બેઠો બેઠો ગણતો હોય. તે કંડક્ટર તો ગણે પણ એની આજુબાજુની સીટ વાળા હોય ને એ ઓઠ ફફડાવતા હોય. કોઈ ગણે ને જોવાની એ મજા આવે. આ તો બ્રુનઈના સુલતાન કેટલા પૈસાદાર છે. દર મહિને વાળ કપાવવાનો 16 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. વાળ કપાવવાનો 16 લાખ ખર્ચ. લંડન થી મહિનામાં 2 વાર વાળંદભાઈ આવે છે અને વાળ સેટ કરી આપે છે. બ્રુનઈના સુલતાન મહિનાના 16 લાખ વાળ કપાવવા માટે આપે છે. પ્રશ્ન પૂછું છું, અહીંયા બેઠેલા કોઈ એવું હોય કે જેને જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં વાળ કપાવવાના 16 લાખ થયા હોય? આખા ઊભા થઈ જાઓ. જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં 16 લાખ નહીં થયા હોય. હજુ સાંભળો, એની પાસે સોનાનું પ્રાઇવેટ જેટ છે, 747 બોઈંગ છે, એરક્રાફ્ટ છે. એટલા પૈસા છે એની પાસે. એની પુત્રીના જન્મ દિવસે એરબસ A340 એરબસ પ્લેન ભેટમાં આપ્યું. ઘણા નાની છોકરી મેળામાં જન્મ દિવસે લઈ જાય અને છોકરી કે પપ્પા વિમાન કે રમકડું કે લઈ આપો. એ કે બેટા આગળ હારું આવશે, આગળ હારું આવશે. એરપોર્ટ ગેટ થી અંદર નાખે, ફલવણના ગેટ થી બહાર કાઢી નાખે. કશું લઈ આપે નહીં. આગળ હારું આવશે, આગળ હારું આવશે એમ કરી કરી. આને તો એરબસ નું પ્લેન ભેટમાં આપ્યું. એના મહેલમાં 1788 રૂમ છે. 1788 રૂમ. ઘણા ઘરે જઈએ એટલે પરિચય આપે, સ્વામી 5 BHK છે, આ અમારો ડ્રોઈંગ રૂમ છે, આ અમારો બેડરૂમ છે, આ અમારો માસ્ટર બેડરૂમ છે, આ અમારો ગેસ્ટ રૂમ છે. 5 BHK થી મોટા 6 BHK કોઈ રાજકોટમાં મેં જાજા જોયા નથી. મેક્સિમમ આટલા છે. કોઈ વળી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી હોય તો 10-15 કરશે. શું બનાવ્યું છે આને મકાન? 257 બાથરૂમ છે. સાંભળજો ધારાસભ્ય, છે તમારે 257 બાથરૂમ. 257 બાથરૂમ છે, 5 સ્વિમિંગ પુલ છે, 110 ગેરેજ છે, 200 ઘોડા છે, એસી તબેલા. અને સાંભળો, બ્રુનઈના સુલતાન પાસે 7000 કાર છે. 7000 કાર. કઈ કઈ હશે? નેનો, i10, આવી બધી કાર હશે. એની પાસે 600 રોલ્સ રોયસ છે અને 300 ફેરારી છે. 600 રોલ્સ રોયસ, 300 ફેરારી,
2011 નો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમના નામે છે. સૌથી વધારે રોલ્સ રોયસ રાખવાનો 30 બંગાળી વાઘ છે. આટલો માણસ કેટલો સુખી હશે. 257 બાથરૂમ. આપણે તો બે માંડ હોય છે ને હવારે તો લાઈનમાં ઊભું રહેવું પડે છે. અમુક તો હોય ને તમારું પતે એટલે કેજો, હા એ બાને થોડી ખેંચી લે. 257 બાથરૂમ, કોઈ દાડો વેઇટિંગ નહીં. અને એના ત્યાં જાજરૂ બાથરૂમ છે ને, પેલી સિંક હોનાની, અને પોખરા પેલા આવે ને સીટ, ટોયલેટ ની સીટ મોરબીની નહીં, જ્યાં મોરબી કી જતી. સોનાનું ટબ, સોનાનો પોખરો. હવે હોનાના પોખરા પર બેહાય? કેમનું મન થાય એના પર બેહવાનું? હોંગકોંગમાં, સિંગાપુરમાં હોનાનું સંડાસ રાખ્યું છે એક ભાઈએ. તે લોકો આવે એને $10-15 લે અને જોવા દે. $15 આપો ત્યારે તમને જોવા દે, જવા ના દે. જવા દે પછી જોવા દે જેવું ના રે. હવે મારો પ્રશ્ન એ છે કે $15 આપીને, $15 જવા દો, તમારા ઘરમાં સોનાનું સંડાસ હોય તો મજા આવે કે સાવ ભંગાર સંડાસ હોય પણ પેટ સાફ આવે તો મજા આવે? મજા શેમાં આવે? તમારા સોનાના સંડાસમાં કબજિયાત લઈને એવા ને એવા પાછા આવો, ફેરો ન ફાયો થયો ફજીત, જીત ગઈ જળવા, એવા ને એવા પાછા આવો. 12 લોકો લાગે કે અંદર જઈને આયા, 15 મિનિટ બગાડીને જાય હોય. અને મોટે ભાગે માણસ છે ને પેટની બાબતમાં લગભગ ખોટું બોલે છે. કારણ કે બાર કોકને ખબર પડી જાય કે આપણને કબજિયાત છે. અમુકને ઝાડા થઈ જાય ને, રાત્રે 7 વાર ગયા હોય, અને તમે પૂછો ને આમ સવારે કે આમ ઝાડા થઈ ગયા, ના આમ ઝાડા જેવું. મન તો સારું સમજાતું નથી કે ઝાડા અને ઝાડા જેવામાં ડિફરન્સ શું હશે? 7 વાર ગયા પછી એ પાછા શું કે ઝાડા જેવું. અને કોક 2 વાર જાય તો શું કે માપ રાખતા હોય તો પછી તો 7 વાર ઇન આઉટ કરી આવ્યો એનું કશું નહીં. સુખ ખાલી સંડાસ બાથરૂમમાં નથી. આ તો સંડાસ તો હમણાં બન્યા, બાકી તો બધા ડબલેશ્વર જ હતા. આ તો મારે હાથ ઊંચા નથી કરાવવા. બાકી ગામડામાં તો ડબલા લઈ લઈને જતા, અને એક ડબલામાં પાછા અમુક તો 2 જતા. એટલો સંપ હતો. ગામના પાદરમાં ઉભો હોય, હારો કે હાલતા રે હું આવું. ભલા પણ તારું ડબલું જ લઈએ, ના કે ભેગા પાર પડી જશે. અમુક તો બધા ભેંસતર ને જાયવા વાળા તો એવા મળ્યા છે. મેં પૂછ્યું તું તમે ડબલે ગયેલા? મન કે ડબલા વગેરે ગયેલા. આ મજાક જેવું લાગે પણ આપણી સંસ્કૃતિ. હું ભાદરામાં ગયો તો, ભાદરા ગામમાં ઊંડ નદી છે, એમાં એકવાર અમે સંતો બધા ગયા, સ્નાન કરવા ગયા. 20 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અત્યારે ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. એક બાબા કાઠિયાવાડી આતા, હું કાઠિયાવાડમાં નવો હતો એ વખતે, તો 2004-5 નો પ્રસંગ છે. અને એમાં એક આતા ત્યાં પડ્યા, કપડા હોતા પડ્યા. કપડા હોતા ઉપર પહેરેલું, હેઠે ઉથડું પહેરેલું, અને પેલો હાબુ હતો ને નિર્માની ગોટી જેવું, રીનની ગોટી, એ ઉપર ગહે, કપડા ઉપર ગહે. પેલું ઉપર જે પહેર્યું ચોયણું બોયણું ઉથડો પહેર્યું એના ઉપર ગહે. તે મેં કીધું આ કેમ ઉપર ગહો છો? મને કે લુગડું ધોવાઈ જાય ને અંદર શરીરે ધોવાઈ જાય. તો કીધું આ કાઢવાનું નહીં? મને કે ના નીકળ્યા, ના કાઢવું. તો છેલ્લે ક્યારે કાઢ્યું તું? મને કે ફાટે તારે કાઢું. ફાટે તારે કાઢું. તું છેલ્લે ક્યારે નાયા હતા? મને કે ગઈ સાલ વરસાદ પડ્યો ત્યારે. ભગવાનને પ્રાર્થના કરું નદીમાં આખું વરસ પાણી રહેવું જોઈએ, નહીં તો આ લોકો હારા એમને એમ રે. આ કલ્ચર આપણા ત્યાં હતું.
પણ સુખ ખાલી સાધનમાં નથી, સાધનામાં છે. સાબુ વાપરો,